નમસ્કાર, હું પ્રવીણ. પહેલગામ હુમલા પછી દરેક ભારતીયોમાં આક્રોશ છે અને સાથે સાથે આ એ સમય છે સરકાર સરકારનું કામ કરશે, સેના સેનાનું કામ કરશે. ભારત સક્ષમ છે તમામ પરિસ્થિતિઓમાં જવાબ આપવા માટે, ભૂતકાળમાં પણ આપ્યો હશે. પણ આ તમામ વચ્ચે સોશિયલ મીડિયા, આઈટી સેલથી માંડી અમુક બે જવાબદાર નેતાઓ જે પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે તેમાં કોંગ્રેસના નેતાઓ પણ આજે બાકાત ન રહ્યા. હાઈકમાન્ડે કહેવું પડ્યું કે આ પરિસ્થિતિમાં આટલા બકવાસભર્યા નિવેદનો ન આપો. બેઠકોનો દોર છે વૈશ્વિક નાતાઓ અને તમામ દેશોનો, જ્યારે એ સપોર્ટ હોય કે અમે સાથે ઊભા છીએ. ટ્રમ્પનું પણ નિવેદન આવે છે. બીજી તરફ ભારતની તમામ જે પોલિટિકલ પાર્ટીઝ છે તે નિવેદન કરે છે કે અનકન્ડિશનલ સપોર્ટ છે, જે પણ કાર્યવાહી કરવી છે તે કરો. જમ્મુ કાશ્મીરના જે લોકલ્સ છે તેને પણ જે સપોર્ટ કર્યો એ પણ ધીમે ધીમે વિડીયોઝ બહાર આવી રહ્યા છે. સિંધુ જળ સંધિની જે વાત કરવામાં આવી તેને હાલ પૂરતી સસ્પેન્ડ કરવાની વાત જે સરકારે કરી, એ પગલાં ભર્યા. વિઝા જે તમામ પાકિસ્તાનીઓના છે હાલ પૂરતા તમામના રદ કર્યા. બધા જ પગલાં સરકારે લીધા. પણ ઘણા નેતાઓ જેમ કહે છે કે ભાખડા નાંગલ છલકાય તો અમે ઊભા રહી જશું. પ્લાનિંગ છે, લાંબો સમય લાગશે, પણ જે માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે કદાચ એ માહિતીઓ પણ દેશ વિરોધી છે. કદાચ ઘણી બધી પરિસ્થિતિઓમાં એટલો દુષ્પ્રચાર થાય છે કે દુષ્પ્રચારમાં જાણીએ અજાણીએ મોટા ભાગે નાગરિકો પણ ભાગીદાર બની જાય છે. અને આ પરિસ્થિતિમાં વ્યાજબી છે કે લોહી ઉકળે, પણ આ પરિસ્થિતિમાં એ પણ વ્યાજબી છે કે જે કામ કરવાનું છે સરકાર કરશે. સવાલો ઘણા બધા પૂછાઈ રહ્યા છે, જેમ કે મેઇન સ્ટ્રીમ મીડિયામાં એક એન્કર કહી રહ્યા છે એને ખબર જ નથી કે જમ્મુ કાશ્મીર પોલીસ ત્યાંના ગવર્નર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અંડરમાં આવે છે. તો આ પ્રકારની પરિસ્થિતિઓ પણ ચાલી રહી છે. પણ આ પરિસ્થિતિમાં દેશ પહેલા પણ સાથે સાથે જે અમુક સવાલો છે એ સવાલો પણ અચૂકપણે થઈ રહ્યા છે. ઘણા બધા દ્રશ્યો છે એક પછી એક સામે આવ્યા ત્યારે ખબર પડી કે ખરેખર પરિસ્થિતિ શું હતી. એ સુરતમાં પણ અનુભવ્યું, ભાવનગરમાં પણ અનુભવ્યું, અને ગુજરાતના એક મહિલા કહેતા પણ જોવા મળ્યા. તે લોકલ્સે હેલ્પ કરી કે અમે તમને ફ્રીમાં ગુજરાત પહોંચાડીશું. આ બધું જ થઈ રહ્યું છે. પાકિસ્તાન તરફથી જવાબ જે પણ આવી રહ્યા હોય તેનો જવાબ પણ ભારત તરફથી આવી રહ્યો છે અને સતત દુનિયાની નજર છે. ટ્રમ્પે કહી દીધું પ્લેનમાં આમ તો મીડિયા હોય છે ટ્રમ્પના, એ વાત અલગ છે કે અહીંયા સવાલો અને પ્રેસ કોન્ફરન્સ નથી થતી ઘણા બધા કિસ્સાઓમાં. એ વિપક્ષ સતત આરોપ લગાવતું આવ્યું છે. કહી દીધું કે દ્વિપક્ષીય મુદ્દો છે અને આમ પણ શિમલા એગ્રીમેન્ટ અને લાહોર ઘોષણાપત્રના હિસાબથી જ્યાં સુધી કાશ્મીરની વાત છે તો બંને દેશો કોઈ પણ મીડિયેટર વગર વાતચીતથી અથવા તો કોઈ પણ રીતે આવનાર સમયમાં તેને સુલઝાવશે અને અત્યાર સુધી એ જ થતું આવ્યું છે. પણ આ પરિસ્થિતિમાં વર્તવું કઈ રીતે, એ ચાહે મીડિયા હોય, આજના નેતાઓ હોય, કેમ કે આજકાલના નેતાઓ જે બાંગ્લાદેશમાં પણ ગંગાનું પાણી જતા રોકવાની વાત કરી રહ્યા છે, પ્રેક્ટિકલી સરકાર એના પર પણ વિચારી શકે, પણ એ કેટલું પ્રેક્ટિકલ છે અથવા તો શું પરિસ્થિતિ છે, સિંધુ જળસંધિ શું છે, 2021નો સંસદીય સમિતિનો રિપોર્ટ શું છે, જે અધિકારીઓ સૂચવે છે સરકાર. ઉત્તરના રાજ્યોમાં જે કંઈ પણ બહાર આવે છે ભારે વરસાદના કારણે, ત્યારે આપણે પરિસ્થિતિઓ જોઈએ છીએ કે શું થાય છે. પણ પગલાં લેવાશે, સ્ટેપ બાય સ્ટેપ લેવાશે, સમય આપવો જોઈએ. પણ સાથે સાથે જે ખોટો દુષ્પ્રચાર થઈ રહ્યો છે એને પણ સમય ન આપવો જોઈએ. કેમ કે પેરેલલ જમ્મુ કાશ્મીર હુમલાની સાથે સાથે, જમ્મુ કાશ્મીરમાં પહેલગામ હુમલાની સાથે સાથે આ પણ ઘટિત થઈ રહ્યું છે અને એના ઉપર વાત ઓછી થઈ રહી છે. આપણી સાથે ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસ જોડાશે. પહેલગામ હુમલાને આટલા દિવસ વીતી ચૂક્યા છે, જે કંઈ પણ એક્શન્સ ભારતે લીધા. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. અને જે અનકન્ડિશનલ સપોર્ટ તમામ પોલિટિકલ પાર્ટી છે એક જ સૂરમાં કે સરકાર તમારે જે પણ પગલાં લેવા હોય લો, દરેક પોલિટિકલ પાર્ટી સાથે છે. પણ વ્યાસ સાહેબ, અમુક સવાલો અને જે વર્તન એ આઈટી સેલ હોય કે મેઇન સ્ટ્રીમ મીડિયા હોય કે અમુક નેતાઓ હોય જે કરી રહ્યા છે, બેતુક જે નિવેદનો આપી રહ્યા છે, અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝનું હાઈકમાન્ડ પણ કહી રહ્યું છે કે નહીં, વિચારીને બોલો, જવાબદારીપૂર્વક બોલો. કોઈ નેતા કહી રહ્યા છે કે ગંગાનું પાણી બાંગ્લાદેશમાં જતું અટકાવી દો. અત્યારના જે પ્રકારના સ્ટેપ લીધા છે ડિપ્લોમેટિકલી એ લેવા જોઈએ ને લેવાના જ હતા અને સરકાર સક્ષમ છે. પણ પેરેલલ આ બધી સાઈડ ઘટનાઓ ચાલી રહી છે, ધડ માથા વગરની વાતો જે થઈ રહી છે અને જે પ્રોપેગેન્ડા કદાચ પાકિસ્તાનનું એ હશે કે એક સિંધુ જળ સમજૂતી કે એક ડિફેન્સ એક્સપર્ટે કહ્યું કે 2-2.5 કરોડ જેટલા પ્રવાસીઓ જ્યારે કાશ્મીરમાં પહોંચે છે, ત્યાંનો રોજગાર
એ કક્ષાએ પહોંચી ગયો છે કે યુવાનો પાસે રોજગાર છે, યુવાનો હવે ફ્રી નથી. અને કદાચ એ જ ચૂંક ઉપડી કે કાશ્મીર સ્ટેબલ ન રહેવું જોઈએ. હવે આમાં જે પરિસ્થિતિઓ થઈ ત્યાં જવાનું બંધ થાય તો નુકસાન તો કાશ્મીર અને ભારતને છે. તો આ જે પેરેલલ જે ચાલી રહ્યું છે સાહેબ, અત્યાર સુધીના એક્શન્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને જે મિસઇન્ફોર્મેશનથી લઈને જે કંઈ પણ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એમાં નેતાઓ પણ બાકાત નથી. શું આ પરિસ્થિતિમાં એ થવું જોઈએ અથવા લગામ કેમ નથી લાગતી? પ્રવીણભાઈ, ધન્યવાદ મને આ ચર્ચામાં જોડવા માટે. જવાબની શરૂઆત એક નાનકડા દાખલાથી કરવી છે, અને દાખલો બ્રિટનનો છે. બ્રિટનની ટ્યુબ રેલવેમાં આતંકવાદી હુમલો થયો, કેટલાક લોકો મરી ગયા, કેટલાક ઘવાયા. બ્રિટનના વડાપ્રધાન એ સમયે વિદેશમાં હતા. એના વિપક્ષના નેતાને પૂછવામાં આવ્યું કે તમારું શું મંતવ્ય છે, ત્યારે એણે 3 જ વાક્યમાં પોતાનો પ્રતિભાવ આપ્યો. પહેલું કે ધીસ ઇઝ એન અટેક ઓન બ્રિટન, વી કન્ડેમ ઇટ. આ બ્રિટન પરનો હુમલો છે ને અમે એની ભર્ત્સના કરીએ છીએ. બીજો જવાબ હતો કે એટ ધીસ અવર our sympathies go with those who are dead or injured and their families. આ કરુણ પ્રસંગે અમારો સહાનુભૂતિ જે લોકો માર્યા ગયા છે, ઘવાયા છે, એમના પરિવારો પ્રત્યે છે. અને ત્રીજો જવાબ હતો, એ સૌથી વધુ અગત્યનો છે, કે વી આર કોન્ફિડન્ટ ગવર્મેન્ટ મસ્ટ બી ડુઈંગ વોટ એવર ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડન. સરકાર જે કરવું જોઈતું હશે તે કરશે, એનો અમને વિશ્વાસ છે. આ એક સાચા રાષ્ટ્રવાદનો નમૂનો છે, એમાં કોઈ જ શંકા નથી. આવા કટોકટીના પડે દરેક માણસે પોતે નિષ્ણાત બની અને અક્કલ વગરના ઉદાહરણો આપવાનું બંધ કરવું. એમાંનું એક આપે બ્રહ્મપુત્રની વાત કરી, ગંગાની વાત કરી. એટલે બ્રહ્મપુત્રનું ચાઇના બંધ બાંધીને તમારું પાણી બંધ કરી દેવાનું છે એની વાત કરો. ગંગાની સંધિ બંધ કરી દઈશું પછી શું? ત્યાં તમારે બંધ બાંધવો પડે પાકિસ્તાનમાં પાણી જતું અટકાવવું હોય તો. 15-20 વર્ષનો સવાલ છે. ભારતમાં પાણી લાવવા માટેની શું વ્યવસ્થા છે એનું તમારી પાસે કોઈ વૈકલ્પિક હજુ આયોજન નથી. એટલે સરકાર પણ બેજવાબદાર વિધાનો કરે છે અને સોશિયલ મીડિયામાં અને કેટલાક નેતાઓ સમજ્યા કર્યા વગર એમની ફેંકે રાખે છે. હું માનું છું કે આ એવો પ્રસંગ છે જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી નિક્સન સાથેની ચર્ચાઓમાંથી બહાર નીકળી આવ્યા ગુસ્સે થઈને, અને અહીં આવીને પહેલું કામ એમણે અટલજીને બોલાવ્યા હતા વિપક્ષના નેતા તરીકે, અને એમની સાથે મંત્રણા કર્યા પછી નિર્ણય લેવાયો હતો કે બાંગ્લાદેશ પર હુમલો કરવો. આ ચર્ચા 2 જ વ્યક્તિઓ વચ્ચે થઈ હતી, વિપક્ષના નેતા વચ્ચે અને દેશના વડાપ્રધાન વચ્ચે. વિપક્ષને સાથે લેવો જોઈએ એમાં કોઈ શંકા નહીં, પણ જેટલા રાજકીય પક્ષો હોય ને સોશિયલ મીડિયામાં જેને કોઈ દાડો ફટાકડી પણ ના ફોડી હોય એ અણુબોમ્બ વાપરવાની વાત કરે ત્યારે લાગે છે કે આપણે એક બેજવાબદાર દેશ છીએ, અજ્ઞાન દેશ છીએ, અને દેશ પ્રત્યેની જવાબદારીમાં આવી કટોકટીની પડે પણ આપણે ઉણા ઉતરીએ તે પ્રકારનો દેશ છે. આ વિધાનોને અત્યારે કોઈ અવકાશ નથી. સાથે સાથે સરકારને નિર્દોષતાનું સર્ટિફિકેટ આપી દેવાનો પણ પ્રશ્ન ઉભો નથી થતો. સરકાર જે કરવું હોય તે કરે એમાં આપણો ટેકો છે. એમની રાષ્ટ્રભક્તિ વધારે છે સરકારમાં છે એટલે આપણી ઓછી છે એવું નથી. વી આર વિથ ધ ગવર્મેન્ટ. સરકાર જે કરે એની સાથે છે, પણ સાથે સાથે કેટલાક પ્રશ્નો સરકારે જવાબ આપવા પડશે આજે નહીં તો કાલે, કે આટલે ઊંડાણ સુધી આતંકવાદીઓ આવ્યા ત્યાં સુધી તમે કરતા હતા શું? ત્યાર પછી એ વિસ્તારમાં કેમ કોઈ સુરક્ષાનો બંદોબસ્ત નહોતો? એની શું તમારે એ બાબતે શું કહેવાનું છે? અને ત્રીજું કે તમે પુલવામામાં એક વખત થયા પછી એ ભૂલમાંથી પણ શીખ્યા નહીં, અને પહેલગામમાં અત્યારે જવા માટેની બંદી હતી એવું કહેવાય છે. તેવે સમયે આટલા બધા લોકો ત્યાં પહોંચી ગયા છતાં તમારું તંત્ર ઊંઘતું રહ્યું. એટલે સરકાર પણ એની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ભયંકર જેને કહેવાય કે
એક પોતાની ફરજમાંથી ફરજ ચૂક થઈ છે એ પછી વાત કરીશું. અત્યારે આપણે પાકિસ્તાન સામે જે કંઈ સરકાર કરતી હોય આપણી ભારત સરકાર એની સાથે છે, પણ એનો અર્થ એ નહીં કે આનો ઉપયોગ કરીને સરકાર પોતાના બધા પાપ ઢાંકી દે. ના, સરકારે ઘણી મોટી ક્ષતિઓ કરી છે અને ધી ગવર્મેન્ટ વિલ હેવ ટુ એન્સર ફોર ધેટ. પણ એ વાત પછી કરીશું, એ થોડી વાર માટે હોલ્ડ પર રાખીએ. અત્યારે આપણી પ્રાયોરિટી છે પાકિસ્તાન સામે ભારત સરકાર અને એમને સદબુદ્ધિ સૂજે તો વિપક્ષના નેતાઓને સાથે રાખીને જે કંઈ રણનીતિ કરે એમાં નાગરિક તરીકે આપણી ફરજ છે કોઈ પણ પ્રકારનું આપણું ડાપણ બતાવ્યા વગર સૈન્ય અને સરકાર જે નક્કી કરે એની સાથે ઊભા રહેવાનું કામ આપણે કરવાનું છે. એમાં આપણે કોઈ આપણા સોશિયલ મીડિયામાં આ જે લોકો આ ડાપણ બતાવવા નીકળ્યા છે, મને લાગે છે મોટામાં મોટા દેશદ્રોહી છે. કોઈ પણ પક્ષના હોય કે કોઈ પણ એમનો હોદ્દો હોય, કોઈ પણ નેતાગીરી કરતા હોય કે કોઈ મોટા કિસ્મારખાન હોય, એ બધા દેશદ્રોહીઓ છે. એમણે અત્યારે એમનું જ્ઞાન બતાવવાની જરૂર નથી, વખત આવશે ત્યારે બતાવજો. અત્યાર સુધી ઊંઘતા હતા, તમે એકદમ જાગ્યા છો અને જાગ્યા છો ત્યારે આપણું ધ્યાન પાકિસ્તાન સામે શું આપણે કરવું જોઈએ, કેમ આ પ્રકારની ઘટનાનો એને સબક શીખવાડવો જોઈએ, કયા પ્રકારના આપણે પગલાં લેવા જોઈએ, આ આપણી સરકાર નક્કી કરે. એની સાથે વિરોધ પક્ષ અને એના નેતાઓ પણ જોડાય. બીજો સ્વર અત્યારે નીકળવો જ નહીં જોઈએ. ધી ગવર્મેન્ટ મસ્ટ બી ડુઈંગ વોટ એવર ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડન. સરકારે જે કરવાનું હશે તે સરકાર કરશે જ. એ સરકારનો આપણો વિશ્વાસ હોવો જોઈએ. સરકારની પડખે ઊભા રહેવાનો સમય છે. દેશ હિતમાં આ દેશ પર હુમલો છે એમ સમજીને ચાલવાનો સમય છે. અને ભૂતકાળમાં જે કંઈ પણ મહાસત્તાઓથી લઈને સાહેબ આપણે નેશન ફર્સ્ટથી લઈને જે પણ વડાપ્રધાનો સરકાર હોય, જ્યારે પણ આવી પરિસ્થિતિ આવી છે, આપણે આપણો રસ્તો કાઢ્યો છે અને બખૂબી કાઢ્યો છે, એવો જવાબ આપ્યો છે. ટ્રમ્પનું જે નિવેદન હતું અચાનક જ જે પ્લેનમાં ભારત અને પાકિસ્તાન વિશે કે બાયોલેટરલ આ મુદ્દો છે, બંનેનું નામ લીધું. એવું કંઈ નથી કે કોઈ ડિપ્લોમેસીમાં મેં કે ડૉક્ટર કેતન શુક્લા પણ જ્યારે પરમ દિવસે હતા એમને એ જ પૂછ્યું તો ત્યારે એ જ વાત આવી કે નહીં, ટ્રમ્પની તો સ્થિતિ શું હોય છે, બપોરે રાત્રે 2 વાગ્યા પછી ટ્વીટ કરે અને બાદમાં શું જવાબ આપે. તો અત્યારની પરિસ્થિતિમાં ફોરેન ડિપ્લોમેસીમાં આપણી સ્થિતિ જે મજબૂતાઈથી છે એ પરિસ્થિતિમાં જે વિશ્વની નજર છે આના ઉપર, એ તો હવે ભારત જે કંઈ પણ કાર્યવાહી કરશે આપણે તો એને એન્ડોર્સ કરવાની છે, કારણ કે હુમલો, હત્યા થઈ છે, નિર્દોષ ભારતીયોની હત્યા થઈ છે, કાશ્મીરને ફરીથી અલગ થલગ પાડવાની કોશિશ થઈ રહી છે. તમારી દ્રષ્ટિએ વિશ્વ અત્યારની પરિસ્થિતિને કઈ નજરે જોઈ રહ્યું છે, પ્રમુખ જે દેશો છે? પ્રવીણભાઈ, અત્યારે આ ચર્ચા કરવાનો સમય જ નથી. આપણે ફોરેન ડિપ્લોમેસીમાં સદંતર નિષ્ફળ ગયા છીએ. એ એક જ વાક્ય મારે કહેવું છે, આપણે આમ માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પ કહીએ છીએ અને એ ટ્રમ્પ એમ કે આ તો હજારો વર્ષ ચાલી આવતી લડાઈ છે, બેનો આંતરિક પ્રશ્ન છે. એ પોતે ડિપ્લોમસી વાપરે તમારી સામે અને તમે એને સંપૂર્ણપણે સરેન્ડર થઈ અને માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પ કહો. આ કઈ જાતની ડિપ્લોમસી છે તમારી? એટલે આપણે અત્યારે એની ચર્ચા નથી કરવી. અત્યારે એ વિવાદમાં પડવામાં પણ હું માનતો નથી. અમેરિકા આમાં કશું કરવાનું નથી. એને એનું હિત હશે તેમાં જ પડશે અને વિદેશ નીતિનો અર્થ જ એ થાય કે તમારા રાષ્ટ્રનું હિત જેમાં સમાયેલું છે એ પ્રકારની નીતિને અનુસરવું, એને વિદેશ નીતિ કહેવાય. આપણું હિત જેમાં હોય એને આપણે અનુસરવું જોઈએ. આપણે નહીં અનુસર્યા તો એ આપણી ભૂલ છે. એટલે આપણે અત્યારે બીજા રાષ્ટ્રોએ શું કહ્યું ને જાહેર કરીએ, આ તો કઈ જાહેરાતનું યુદ્ધ છે કે પેલા દેશે આમ કહ્યું કે અમે તમારી સાથે છીએ, પેલા દેશે આમ કહ્યું કે અમે તમારી સાથે છીએ. વોટ આર વી ડુઈંગ? જે કહે તે પ્રધાનમંત્રી પૂરતું મર્યાદિત રાખી અને જે તમારે નિર્ણય લેવા વિરોધ પક્ષના નેતાને, વિરોધ પક્ષના જે અગ્રણીઓ એમને સાથે રાખીને નિર્ણય લો. આ કઈ જાહેરાતો કરવાનો વિષય છે કે અમુક આપણને ટેકો આપવાના છે? શું આપણા ત્યાં લશ્કરી મોરચા આવીને લડવાના છે? ના, દીવો તમારો દીવામાં દિવેલ હશે, તમારામાં બળ હશે તો જ બળવાનો છે. એ કોઈ ટેકો આપીને કોઈના ત્યાં લડાઈ પોતે વોરી લે એ શક્ય નથી. ટ્રમ્પ એક બાજુ રશિયા અને ઝેલેન્સ્કી વચ્ચે સમાધાન કરવા માટે, બીજી બાજુ ગાઝા પટ્ટીમાં શાંતિ સ્થપાય અને પુનર્વસન થાયની વાત કરે છે. એ કહે છે કે અમેરિકા બહાર યુદ્ધ ક્યાંય લડવું નહીં જોઈએ. એ તમને શું મદદ કરવાના છે? બાંગ્લાદેશ વખતે તો
7th ફ્લીટ એ 2 દિવસ મોડો પડ્યો, નહીં તો અમેરિકાના 7મા નૌકા કાફલાએ આપણા સામે કામ કર્યું હોત. એ મદદ કરી કહેવાય. એટલે કોઈ આપણને મદદ કરવાનું છે એનો અર્થ એ થાય કે સામે નહીં વાપરે પોતાનું પરિબળ. પણ એ કઈ આ બધા જાહેરાતના વિષય નથી. ધીસ ઇઝ નોટ એ પબ્લિસિટી વોર. એ કાંઈ ચૂંટણીના મુદ્દા નથી. આ બધા આપણે લડવાનું છે, એક થઈને લડવાનું છે, અને સરકાર જેમ કે તે કામ આપણે કરવાનું છે. ગવર્મેન્ટ ઇઝ અવર લીડર એન્ડ વી શુડ એબ્સોલ્યુટલી ફૂલ ફ્લેજેડલી બેક ઇટ. પણ એનો અર્થ એ નહીં કે સરકારને દરેક વસ્તુને આપત્તિને અવસરમાં પલટાવો, આપત્તિને અવસરમાં પલટાવો. આને પણ અવસરમાં પલટાવો જો સરકાર નીકળશે તો દેશને અત્યાર સુધી સરકારે વિદેશ નીતિમાં નુકસાન જ કર્યું છે, આમાં પણ નુકસાન જશે. એટલે સરકારે પણ પોતાની મર્યાદા સમજવી જોઈએ કે આ અવસર નથી. આ અવસર અમે સામે ચાલીને તમને ટેકો આપવા ઉભા છીએ, સામે ચાલીને તમારી સાથે જોડાવા ઉભા છે. અમારે બીજી કોઈ ચર્ચા નથી કરવી કોની ભૂલ થઈ ને કોની નહીં થઈ. અત્યારે કશું જ નહીં. અત્યારે તમે અને બીજા નેતાઓ ભેગા થઈને જે નક્કી કરો, સૈન્યના અધિકારીઓ અને બધાની સાથે સલાહ મશવરા કરો. અને જેમ ઇન્દિરાબેને એક વખતે માણેક શાહે કહેલું કેબિનેટમાં કે 6 મહિના સુધી આ યુદ્ધ હું નથી કરી શકું તેમ, અને એમણે માન્ય રાખેલું. એ રીતે લશ્કરની સલાહ પણ તમે જ્યાં વ્યાજબી લાગે ત્યાં માન્ય રાખો અને આગળ વધો. પાકિસ્તાનને એનો જવાબ મળવો જોઈએ, પણ એ જવાબ જાહેરાતોથી નહીં. તમે એકવાર પુલવામામાં ભૂલ થઈ, કશું શીખ્યા નહીં. નેપાળમાં ભૂલ થઈ, કશું શીખ્યા નહીં. તો એ હવે ખમૈયા કરો. આ ભૂલ પહેલગામમાં નહીં કરતા. અમે સાથે છીએ તમારી. It is an attack on India and we must face it unitedly. અને આ પ્રકારની કટોકટીની પરિસ્થિતિમાં દરેક ભારતીય એક સૂરમાં હોય ને, એકજૂટ હોય કે નહીં, આમાં વિથ પાર્ટી ડિફરન્સ કે એવું કશું જ નહીં. પણ વ્યાસ સાહેબ, અહીંયા જે પરિસ્થિતિઓ ત્યાં ચાલી રહી છે, સરહદ પર તણાવ છે અને આપણે આપણી તૈયારી, જે જવાબ આપવાનો છે આપીશું. દરેક વ્યક્તિ એક સૂરમાં જ વાત કરી રહ્યો છે. બાકી બધી બકવાસ જે નેતાઓ કે જે મેઇન સ્ટ્રીમ મીડિયા કરી રહ્યું છે અમુક જગ્યાએ, એ બંધ થવી જોઈએ. જે સાહેબ બલુચિસ્તાને હમણાં થોડા સમય પહેલાની એક ઘટના આપણને યાદ હશે, ટ્રેન હાઈજેક કરી દીધી. હાઈજેક થાય તો પ્લેન હાઈજેક થાય. ત્યાં જે એક ઇસ્યુ ચાલી રહ્યો છે આ પાકિસ્તાની આર્મી માટે, એ ઇન બિટવીન જે આ પહેલગામનો હુમલો થયો, આ ઘટના થઈ, એટલે અત્યારે ત્યાં જ એવું છે કે 2 ટુકડા ઓલરેડી થવાની તૈયારીમાં છે. જે આપણને જે સમાચારો મળી રહ્યા છે કે જે પ્રદર્શનો થઈ રહ્યા છે, ટ્રેન હાઈજેક થાય, પૂરી ટ્રેન હાઈજેક થઈ, ઉપરથી આ પહેલગામ થયું. એટલે હવે આવનારી સ્થિતિ જે કંઈ પણ થશે આપણે તો જવાબ આપીશું. શું એટલા માટે પાકિસ્તાન કે વિશ્વની નજર સ્પેસિફિક આ ઘટના પર છે, અથવા તો છેલ્લા જે 6 મહિનામાં થયું? કેમ કે ઘણું બધું કહી જાય છે સિંધની અને બલુચિસ્તાનની ઘટનાઓ, અને ઉપરથી કાશ્મીરમાં હુમલો. એ પાકિસ્તાનનો આંતરિક પ્રશ્ન છે. વધારે વકરશે તો આપણને ફાયદો છે, પણ એમાં પાકિસ્તાનના લશ્કરમાંથી 5000 લોકોએ રાજીનામા આપ્યા. પણ તમે જોવા ગયા હતા, ગણવા ગયા હતા, એમના ઘરે જતા રહ્યા છે. આ બધી આ વાહિયાત વાતો આપણા મીડિયામાં જે છપાય છે એની ક્યાં જરૂર છે કરવાની તમારે? ઇટ ઇઝ એ મેટર બિટવીન બલુચિસ્તાન એન્ડ પાકિસ્તાન. એ રીતે આ બાજુ પણ જે સિંધ અને પખ્તૂન એ એરિયા છે ત્યાં પણ અસંતોષ છે. પાકિસ્તાનના પોતાના આંતરિક મોરચે 1000 પ્રશ્નો છે. આપણો તો કઈ નથી એ પ્રશ્ન. 1000 પ્રશ્નો છે. આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. આપણા ફાયદામાં થતા હોય તો સારું, વેલ એન્ડ ગુડ, બોનસ છે. આપણે નથી કરાવતા એમ કહીને આપણે એને ઓનઅપ ના કરી લઈએ કે જો ઇન્ડિયા કરાવતું તો આ ઇન્ડિયાએ પોતાની ખુશી વ્યક્ત કરી. નો, વી આર નોટ કન્સર્ન. એ એમના આંતરિક પ્રશ્નો છે અને એ આપણને ફાયદો કરતા હોય તો વેલકમ, બોનસ છે આપણા માટે. આપણે શું કરવાના છીએ તે આપણા નેતાઓ, આપણું લશ્કર, આપણા જે આગેવાનો છે ભેગા થઈને નક્કી કરે તે આપણે કરવાનું છે. પાકિસ્તાનમાં શું થશે ને એ બધા ખયાલી પુલાવ પકાવવાની આપણે ક્યાં જરૂર છે અત્યારે? અને એ ગણતરીમાં લેવાનું છે તો પણ આપણા જે વ્યૂહરચનાકારો છે, પ્રધાનમંત્રી શ્રીથી માંડીને રક્ષા મંત્રી શ્રી સુધીના અને ગૃહમંત્રી શ્રીથી માંડીને બીજા મંત્રીશ્રીઓ, વિપક્ષના નેતાશ્રીઓ,
એ બધા જે લોકો છે તે લેવાના છે નિર્ણય, એ ગણતરીમાં લેશે. એને આપણે ચર્ચાનો મુદ્દો બનાવીને હરખાવાની હરખ હવે તો હિન્દુસ્તાન ક્યાં જરૂર ઊભી થાય છે? વી મસ્ટ ગીવ અ બિફિટિંગ રિપ્લાય ટુ પાકિસ્તાન. એ એક જ મુદ્દો છે અને એ મુદ્દો આપણા નેતાઓને લશ્કર નક્કી કરે તે રીતે આપણે હલ કરવાનો છે. એમાં સંપૂર્ણપણે સરકારની સાથે ઉભા રહેવાનો છે. આ મુદ્દો એક જ મુદ્દો અત્યારે હોવો જોઈએ. આ સિવાયની બધી વાહિયાત વાતોને કોઈ અવકાશ નહીં. એ તમારું ધ્યાન બીજે દોરવા માટે પણ છપાતી હોય, કોને ખબર છે? પાકિસ્તાનને મદદ કરવા પણ છપાતી હોય, કોને ખબર છે? આપણને તો જે ભારત સરકાર કહે તે માનવાનું, આપણા નેતાઓ કે આપણું લશ્કર કે આપણો દેશ કે તે એની સાથે આપણે, એમાં કોઈ વિચાર નહીં કરવાનો. પ્રવીણભાઈ, ધન્યવાદ સર. આપણે અત્યારની પરિસ્થિતિએ બહુ ગંભીરતાથી વર્તવું જોઈએ. દેશના દરેક નાગરિકે પણ અનકન્ડિશનલ સપોર્ટ સરકારને છે અને જવાબ પણ આપણે આપીશું અને આપવો જ જોઈએ અને જવાબની રાહ પણ જોવાઈ રહી છે. પણ જે બાકી બધું થઈ રહ્યું છે તેના વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે, લેટેસ્ટ વિડીયો. ગુજરાતના પ્રવાસી છે જે પહેલગામ હતા, પણ તમે ધ્યાનથી આ દ્રશ્યો જોશો. આ વિડીયો જ્યારે સેલ્ફી મોડમાં પ્રવાસી ફિલ્માવી રહ્યા છે અથવા મોમેન્ટ કેપ્ચર કરી રહ્યા છે, એ દરમિયાન આતંકી હુમલો થઈ ચૂક્યો હતો. તેમાં એક વ્યક્તિને ગોળી લાગતા પણ દ્રશ્યો છે અને સાથે જ લોકો ભાગતા પણ દેખાઈ રહ્યા છે. જ્યાં શરૂ થાય છે, જ્યાં પ્રવાસન સ્થળ પર એક વ્યક્તિ છે, અલ્લાહુ અકબરનું ઉચ્ચારણ કરે છે અને એ પછી જે પ્રવાસી છે એ ગુજરાતના છે અને એ ગુજરાતી પ્રવાસી જે અલગ અલગ મીડિયા માધ્યમોમાં જે સમાચાર ચાલી રહ્યા છે તેમાં જણાવે છે કે મારી પહેલાં જે રાઇડમાં 2 લોકો ગયા તેમને ગોળી મારવામાં આવી. ઓવરઓલ જે પહેલગામના મેદાની દ્રશ્યો છે, પાછળની સાઈડ જંગલ છે અને આ દરમિયાન જ આતંકીઓ હુમલો કરી દે છે. લોકો ભાગદોડ કરી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ પ્રવાસીઓનો જમાવડો છે અને આ જ સમયે આ હુમલો થઈ ચૂક્યો હતો. જે માર્ક કરેલું છે ત્યાં એક પ્રવાસી પડી પણ જાય છે, વધારે ગોળી પણ લાગી હશે અને લોકો ઘણા બધા જે અત્યાર સુધી વાતચીત છે પ્રવાસીઓ આપી હતી વર્ણવી કે અહીંથી લોકો જંગલ તરફ પણ ભાગ્યા અને ત્યાંથી લોકલ્સે હેલ્પ પણ કરી. પણ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ગુજરાતી પ્રવાસીનો છે અને આ વિડીયો પછી પ્રવાસીઓ પણ પોતાની આપવીતી વર્ણવી રહ્યા છે અને આ પ્રકારના વિડીયોઝ જે પ્રવાસીઓના મોબાઈલમાંથી આવ્યા અથવા બાદમાં જે સામે આવી રહ્યા છે તે પણ તેની તપાસમાં પણ ઘણી બધી વસ્તુઓ જે આપણી સુરક્ષા એજન્સીઓ છે, તપાસ એજન્સીઓ છે, તેમને કામે લાગશે. એમાંથી પણ ઘણા બધા આઉટકમ અને આઉટપુટ મળશે. તો આ વિડીયો છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલગામ હુમલા સમયનો વિડીયો, જ્યાં જીપ લાઇનમાં જઈ રહેલો જે અમદાવાદનો યુવક છે ઋષિ ભટ્ટ, તેનો વિડીયો છે અને જ્યારે જીપ લાઇન પર હતા ત્યારે જે આતંકી હુમલો થયો અને સદનસીબે જે ઋષિ ભટ્ટ છે તે આ ઘટનામાં આબાદ બચી ગયા. તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.